શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. દ્વાપર યુગ ચાલતો હતો એ વખતે કળીએ પ્રવેશ કેવી રીતે કર્યો, આ ઘોર કળિયુગના લક્ષણો કેવા હશે કે જે ભીષ્મ પિતામહે પણ જણાવ્યા છે કે આવું દેખાય ત્યારે ઘોર કળિયુગ, એની અસર એમાં એ લાગશે કે આ ઘોર કળિયુગ આવી ગયો. અને કલ્કી અવતાર જે વિષ્ણુ ભગવાનના દશાવતાર છે એમાંથી છેલ્લો 10મો અવતાર કલ્કી અવતાર ભગવાન ક્યારે લેશે તે વિશે આપણે જાણીએ. તો સૌપ્રથમ કળીએ પ્રવેશ કેવી રીતે કર્યો. દ્વાપર યુગ ચાલતો હતો, પરીક્ષિત રાજા રાજ્ય કરતા હતા. એવામાં કળીએ કીધું કે રાજન, તમારા નગરમાં મને પ્રવેશ આપો. રાજાને ખબર હતી કે આ આપણા નગરમાં આવશે તો પ્રજા જે સાત્વિક છે, જે પરોપકારી છે, જે પ્રમાણિક છે, એ આ બધી પ્રજામાં બદલાવ આવશે. એટલે રાજાએ કીધું, પરીક્ષિત રાજાએ, કે જ્યાં ખોટા કર્મ થતા હોય, જ્યાં મદિરાપાન થતું હોય, વસ્તુ ખરાબ હોય, ત્યાં તારે પ્રવેશ કરવો. થોડો ટાઈમ સુધી કળીએ રાહ જોઈ, પણ આવા ધાર્મિક રાજા અને પ્રમાણિક રાજાના રાજ્યમાં તો એવું કશું મળ્યું નહીં. એવું કોઈ કરતું, બધાય સાત્વિક ધર્મવાળા. એટલે કળીને એમ થયું કે રાજાને હું ફરીથી કહું. એટલે રાજા પાસે આવીને કીધું કે તમે કીધું એમાં તો ક્યાંય મને સ્થાન મળતું નથી, ક્યાંય એવી જગ્યા મને દેખાતી નથી. પણ રાજન, મારું એક કામ ના કરો તમે, મને હું કહું એવી એક જગ્યા ઉપર મને પ્રવેશ ના આપો. ત્યારે રાજાએ કીધું કે એવું તો તારું શું સામર્થ્ય છે કે તું કે એમ મારે કરવાનું. ત્યારે કળીએ જવાબ આપ્યો કે સતયુગમાં હજારો વર્ષ સુધી તપ કરો ને તો ભગવાન મળે. આ દરેક યુગમાં જે બતાવ્યા ને, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, એમાં હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરો ને ત્યારે ભગવાન મળે. જ્યારે મારો જે સમય છે ને કળિયુગનો, એમાં તો ખરા દિલથી જો માણસ એ થઈ જાય તો ચપટીમાં ભગવાન, એક પલમાં ભગવાન પ્રાપ્ત કરી શકે. 24 કલાકમાં, એક દિવસમાં ભગવાનની પ્રાપ્તિ કરી શકે. ત્યારે રાજાને થયું કે આટલા ઝડપથી ભગવાનની પ્રાપ્તિ કરી શકે મનુષ્ય, તો વાંધો નહીં, કળી કહે છે એવા એક જગ્યા પર એને પ્રવેશ હું આપું. પણ રાજા અજાણ હતા કે આ કળી શેમો પ્રવેશ માગે છે. એટલે પૂછ્યું કે ચલો, તું કે એ પ્રમાણે, તું કે એક જગ્યા ઉપર હું તને એમાં પ્રવેશ આપું છું. ત્યારે કળીએ કહ્યું કે મને સોનામાં પ્રવેશ અપાવો. ત્યારે રાજાએ કહ્યું કે વાંધો નહીં, તું સોનામાં તારો પ્રવેશ રહેજો. પણ રાજાને ખબર ના પડી કે મુગટ સોનાનો હતો. કળી માથા ઉપર બેસી ગયો અને ત્યારથી કળીનું પ્રારંભ થયો. કળિયુગનું મનુષ્ય જીવન ઉપર શું અસર થાય છે? કળિયુગમાં માનવીના જીવનમાં ક્રોધ વધશે, વાસનાઓ વધશે, દંભ, દુર્ગુણ, આ બધું વધતું જશે. માનવીમાં અકાળ મૃત્યુના વારંવાર ઉપદ્રવ થશે. માનવીના મત સંકુચિત થશે. જતું કરવાની ભાવના નહીં રહે કોઈનામાં, સંકુચિત મન થઈ જશે. માનવીમાં દયાભાવ ઓછો થઈ જશે. માનવતા જેવું કશું સદગુણ એવા દેખાશે નહીં. આ બધું ક્ષય થઈ જશે. માનવીનું આયુષ્ય ખૂબ ટૂંકું થઈ જશે. બરોબર કળિયુગનું એ થશે ને એટલે આયુષ્ય ખૂબ ટૂંકું થઈ જશે. જ્યાં અન્ન હશે, અન્નના કોઠાર હશે, ત્યાં એને ખાનારા નહીં હોય. અને જ્યાં ખાનારા હશે ત્યાં અન્નના સોંસા હશે, ત્યાં અન્ન નહીં હોય. ઘેર ઘેર કંકાસ વધતા જશે. માનવીનો શત્રુ બનશે. માનવી રૂપવાન હશે પણ એમાં ગુણ નહીં હોય. ડોંગરેજ બાપા એમની કથામાં કહે છે ને કે મસ્તકનું જ્ઞાન પુસ્તકમાં આવી ગયું અને હવે પુસ્તકનું જ્ઞાન ઇલેક્ટ્રોનિક આ મીડિયામાં, આ મોબાઈલમાં એમાં આવી ગયું. મનથી જે જ્ઞાનથી પ્રબળ હતા, જ્યારે એ હોય તરત તેનો ઉપયોગ કરી લેતા હતા, એ હવે ન રહ્યું. જે ધનવાન હશે તે દાતાર નહીં બને. એ કોઈને કશું આપશે નહીં, એ દાન નહીં દે, દાન ઓછા થઈ જશે. માનવી ભોગી બનશે. ભોગ, એને ભોગ વિલાસ બહુ ગમશે. ડોંગરેજ મહારાજ કહેતા હતા કથામાં, અને કહે છે કે ભોગ એટલા રોગ. એટલે વધુ માનવી ભોગી બનશે, વધુ ભોગ કરશે, એનાથી એ રોગી પણ બનશે. જેટલા ભોગ એટલા રોગ. રાંધેલું અન્ન બજારમાં વેચાશે, એ તો આપણે બધા જોઈએ જ છે. શ્વાન કરતાં ગાયો સસ્તી થશે. શ્વાનનું મહત્વ વધશે. બળવાન મનુષ્ય બળનો ઉપયોગ કરી વધુ મેળવી લેશે, જ્યારે નિરાધાર વ્યક્તિ માર્યો જશે. ભરપૂર વસ્તીવાળા નગરો
ઉજ્જડ થઈ જશે. કહ્યું છે કે મનુષ્યના જીવનમાં અનીતિ, નીતિવાળા નહીં હોય, અનીતિ, સ્વાર્થ, કોઈના જોડે સંપર્ક કરશે ને તો સ્વાર્થ વગર નહીં કરે, પ્રપંચ, આ બધું કેન્દ્ર સ્થાને રહેશે. મા બાપ અને સંતાનો વચ્ચે વેર વધતું જશે, સંઘર્ષ થશે. પુરુષો પુત્ર કરતાં ધનને વધુ વાલું ગણશે. બીજું કહ્યું છે કે ઘરનો વ્યવહાર કુટુંબથી નહીં, સાસરી પક્ષથી, શાળાની સલાહ અનુસાર ચાલશે. બીજું કહ્યું છે કે પુત્ર મા બાપને ઘરમાંથી બહાર તગેડી મૂકશે, ઘરમાંથી કાઢી મૂકશે. આ જોઈએ છે ને આપણે ઘરડા ઘરને બધી. આ સિવાય એવું લખ્યું છે કે કુદરત ઉપર આની શું અસર થશે, કળિયુગ એ થશે એ વખતે. તો ઘોર કળિયુગની એ થાય ત્યારે કળિયુગમાં વરસાદની વૃષ્ટિ નહીવત થઈ જશે, વરસાદ ઓછા થઈ જશે. વાદળો ધમધમતા આવશે ખરા, પણ એ વરસાવ્યા વગર ખાલી ગડગડાટ કરીને ચાલ્યા જશે. અન્નની ઉપજ ઓછી થશે. 4 વખત અન્નનું વાવેતર કરવું પડશે, ત્યારે એક વખતે એનો ઉપજ સારી થાય. બીજું, કૂવા, વાવ અને સરોવરના પાણી એ ઓછા થઈ જશે. સરિતાના નીર સુકાઈ જશે. અન્નની ઉપજ ઓછી થઈ જશે. વનસ્પતિઓ જે છે ને એ ફળતી બંધ થઈ જશે, ફળ આપતી બંધ થઈ જશે. ઔષધિઓનો લોપ થશે. ધરતી રસહીન બનતી જશે. વૃક્ષોની સંખ્યા ઘટશે. ઘણા બધા વૃક્ષોનું છેદન કરે છે બધાએ. વૃક્ષોની સંખ્યા ઘટશે. જે તૈયાર પાક થયેલો હશે ને એ તીડ વગેરે ખાઈ જશે. આંબો, વડ, પીપળો, આસોપાલવ, આ જે વૃક્ષો છે એ વૃક્ષો કપાશે. બીજું, ઋતુઓ, એમાં કીધું છે ગ્રીષ્મ ઋતુમાં ઠંડી પડશે ને શિયાળામાં ગરમી પડશે. ઋતુનું બેલેન્સ બધું ખોળવાઈ જશે અને વારંવાર દુષ્કાળના વર્ષો આવશે. ગાયો, ભેંસો ઓછું દૂધ આપશે. હવે એમાં લખ્યું છે કે ધર્મ અને તીર્થસ્થાન કેવા હશે કળિયુગમાં. ધર્મ આપણો કેવો રહેશે, તીર્થ જે છે બધા મંદિરો, એમાં શું થશે? તો કળિયુગમાં સાચા ધાર્મિક વ્યક્તિઓ ઓછા મળશે. હશે ખરા, પણ જે હશે ને એની કિંમત કોઈ નહીં કરે. દેવાલયની મૂર્તિમાંથી દેવ તત્વ, દેવાયત નાશ પામશે. મૂર્તિમાં જે તેજ હશે ને એ ઓછું થઈ જશે. લોકો પ્રતિમાનું ખંડન કરતાં અચકાશે નહીં. એવું કહેવાતું હતું અમારા સમયમાં કે આ ના કરશો પાપ લાગશે, તો અમે ડરતા હતા, પાપ લાગશે, આ ના કરાય. અત્યારના યુવા પેઢીને કહીએ ને પાપ, એ ક્યાં હોય પાપ, શું છે? એટલે અત્યારે આવું છે તો હજી સમય એવો આવશે ને તે લોકો પ્રતિમાનું ખંડન કરતાં પણ, દેવની મૂર્તિ પણ ખંડન કરતાં અચકાશે નહીં. લોકો પોતાની મનોવૃત્તિ અનુસાર પોતાને જે મનમાં આવ્યું ને એવા જુદા જુદા ધર્મોનું પાલન કરશે. આમાં એવું કીધું છે કે સાધુઓ ધનના લોભી બનશે. જ્યારે ઘોર કળિયુગ આવશે ને ત્યારે સાધુઓ ધનના લોભી બનશે. ભગવાન કરતાં ધનની મહત્તા વધારે રહેશે. તેમજ પોતાની સાથે સ્ત્રીઓ રાખશે. સિદ્ધિ મેળવનાર પ્રપંચીઓની સંખ્યા વધશે. જૂઠ અને ઢોંગ પૂજાશે. જ્યાં ઢોંગી પણ હશે ને, આડંબર હશે, એવા લોકો બહુ જ પૂજાશે. એમને જ્ઞાની માનશે અને સાચા સંતો જે છે એનો લોકો તિરસ્કાર કરશે અને એમને ન બોલવા જેવા વેણ બોલશે. બીજું કહ્યું છે મોજ શોખને પોષવા, ધન એકત્રિત કરવા, તેમજ વર્જ્ય પદાર્થનું, કે જે આપણે ના ખવાય ના પીવાય એવા પદાર્થોનું ભક્ષણ કરવા જુદા જુદા સંપ્રદાયો ચલાવશે પૈસો ભેગો કરવા. ઈશ્વર સ્મરણ કરતાં ચિત્તમાં કોઈ બી વ્યક્તિ એ વખતે બેસશે અને અત્યારે બી તમને એમ થશે કે આ વાત સાચી છે. ભગવાનનું સ્મરણ તમે કરશો ને, ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં મનમાં, ચિત્તમાં ખરાબ ખરાબ વિચારો, કલ્પનાઓ ખરાબ બધી મનમાં ઉપદ્રવ થશે. ખોટી કલ્પનાઓ મનમાં ઉત્પન્ન થશે. મિથ્યા વિવાદ કરનાર લોકો, આડંબર કરનાર લોકો એ વિદ્વાન તરીકે પૂજાશે. શિષ્ય જે હશે ને એ ગુરુ પાસે સેવા કરાવશે, ગુરુ પાસે કામ કરાવશે. આપણે તો શું હોય સનાતનમાં કે ગુરુની આજ્ઞાથી શિષ્યો કામ કરે, પણ આ એવો ઘોર કળિયુગ એ થશે કે શિષ્યો ગુરુ પાસેથી સેવા કરાવશે અને તેમની ગાદી
હડપી લેવા માટે પ્રયત્નો કરશે. હવે ગુરુને ખસેડીને આપણે એના પર આવી જઈએ, આવું એ શિષ્યો કરશે. જે પંચદેવ ગણાય છે, પંચદેવ આપણે સનાતન ધર્મમાં ગણેશજી, શક્તિ માતાજી, વિષ્ણુ ભગવાન, સૂર્યનારાયણ અને શિવજી મહાદેવજી, આ જે પંચદેવનું પૂજન કહ્યું છે આપણા સનાતન ધર્મમાં દરેકે કરવું જોઈએ. આ પંચદેવનું પૂજન કરનારા ઓછા થઈ જશે, ઘટશે, અને લોકો આસુરી ઉપાસનાઓ કરશે. આ સિવાય એવું પણ કીધું છે કે આપણી રાજનીતિમાં શું થશે. આપણા જે રાજાઓ છે, જે શાસન આપણા ઉપર કરનારા, એ કેવું થશે. ધર્મ મુજબ રાજનીતિ નહીં થાય, અને જે સાત્વિક રીતે રાજનીતિ કરવા માગશે ને એ બહુ ચાલશે નહીં. રાજનીતિમાં ઘણા ફેરફારો કળિયુગમાં જોવાશે, જેમાં ગુનેગાર છૂટી જશે અને નિર્દોષ વ્યક્તિ હશે ને એ દંડાશે. જેને ખરાબ કર્મ કર્યું છે ને એને કશું એ આનંદ કરશે, પણ જે નિર્દોષ છે, જે ડરીને રહેશે એ દંડાશે, એને સજા થશે. કોઈ પણ અપરાધ વગર પ્રજાને દંડ થશે. પ્રજાના ધનથી લોકો રાજ કરશે. રાજ કરવામાં પ્રમાણિકતા ઓછી થઈ જશે, કપટતા વધશે, તેમજ ચોરીને આવવાનું, આ લઈને આવવાનું, ચોરીની ભાવનાઓ અને ચોરીના વ્યવહારો વધશે, જેનાથી પ્રજાને રાજા ઉપરથી ભરોસો ઓછો થઈ જશે. કળિયુગના લક્ષણો તો જોયા, પણ હવે આપણે એમ કહ્યું હતું કે ભગવાન 10મો અવતાર, વિષ્ણુ ભગવાન દશાવતાર, જે 10મો છેલ્લો અવતાર કલ્કી અવતાર ક્યારે લેશે. તો આ બધી વસ્તુ જ્યારે 4 ચરણ પૂર્ણ થશે કળિયુગના, ત્યારે અતિશય ઉપદ્રવના લીધે દરેક વ્યક્તિ ત્રાહિમામ થઈ જશે. ચારે બાજુ દુઃખ, સંતાપ, ક્લેશ આ બધું વધશે. ત્યારે ભગવાન કલ્કી અવતાર એ ધારણ કરશે અને આ બધી વસ્તુઓનો વિનાશ થશે અને પછીથી સતયુગનો પ્રારંભ થશે. આપણે જાણ્યું કે કળિયુગના લક્ષણો અને ભગવાનનો 10મો અવતાર કલ્કી અવતાર ક્યારે થશે તે વિશેની સંપૂર્ણ માહિતી. દર્શક મિત્રો, આ સંપૂર્ણ ઘોર કળિયુગ ઘણું બધું છે, પણ અમુક વસ્તુઓ જે આપણને એમ થાય કે ના આ અમે જોઈએ છે ને હજી તો આનાથી પણ વધુ આવશે. હું તમને કહું કે આમ કેવી રીતે કહેવાય કે અમુક વસ્તુ તો અનુભવથી તમને લાગે છે, બાકી પૂજા કરે ને, યજ્ઞ કે કોઈ બી પૂજા થાય ને ત્યારે સંકલ્પ આવે છે. તો સંકલ્પમાં મહારાજ શ્રી બોલે છે કે કલિયુગે કલી પ્રથમ ચરણે, હજી તો કળિયુગનું પ્રથમ ચરણ છે. 4 ચરણ હોય એમાંનું આ પ્રથમ ચરણ છે. હજુ 3 ચરણ બાકી છે. આ 4 ચરણ પૂરા થશે ને ત્યારે શું આ સૃષ્ટિનું થશે. આ જે છે ને એક ધાર્મિક પુસ્તકમાંથી મને આ ભીષ્મ પિતામહની જે વાણી જે હતી કે કળિયુગમાં આવું જોવાશે, એ મેં તમારી સાથે આ શેર કરી. મને એમ થયું આ સાચી વસ્તુ છે તો આપણે યુટ્યુબ ચેનલથી, ધર્મજ્ઞાનમ માધ્યમથી તમને આ વસ્તુ તમારા આગળ હું રજૂ કરી શકું. આ મારા વિચાર નથી. જે મેં ધાર્મિક પુસ્તક જે વાંચ્યું હતું એમાંથી જે મેં નોટ ડાઉન કર્યું હતું અને એ અત્યારે મારા પાસે આવ્યું હતું, એટલે મને થયું કે આ તમારા આગળ રજૂ કરું. બહુ જ નાની ઉંમરે મેં એક નોટમાં લખ્યું હતું અને એ નોટ મને મળી અને મેં આ તમારા આગળ રજૂ કર્યું છે. આ બધું જોઈને દુઃખ તો થશે કે કળિયુગ ખરેખર અત્યારે આવું છે તો એ વખતે આપણે કેવી તકલીફો ભોગવીશું. અને આપણે તો દિલથી પછી એવું જ થાય કે હે ભગવાન, આટલો જો ઘોર કળિયુગ આવવાનો હોય ને તો હવે પછી અમારો જન્મ ના આપશો, કેમ કે આવા ઘોર કળિયુગમાં અમે જીવી નહીં શકીએ. ઘણું બધું છે, અમુક તો મર્યાદા સાથે મેં ઓછું એ રજૂ કર્યું છે. તો ખરેખર આ ભક્તિ કરી અને અગાઉ જન્મ જે આગલો જન્મ ન થાય અને આ મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. ગતિ નહીં, મોક્ષ મળે. ગતિ એટલે બીજો જન્મ પ્રાપ્ત થવો, અને મોક્ષ એટલે બીજો પ્રભુ જન્મ ના આપે, કેમ કે આવો ઘોર કળિયુગ અમે જોઈ શકીશું નહીં. આપણે આ પ્રાર્થના કરી અને ભગવાનને દિલથી આપણે પ્રાર્થના કરીએ કે આ કળિયુગમાં સાચા માણસોનું ભગવાન તમે રક્ષણ કરજો. નમો નારાયણ.